અંગ્રેજી મેં કૂદી ગયા હે ગણિતમાં કેટલા આવ્યા? હા 71 રિઝલ્ટ. અને કે તાર કેટલા આવ્યા ટકા 11માં? સાયન્સમાં એ બધું ક્યાં જવાબ દેવો. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? કેમ મજામાં? તમને બધાને જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ. સવારમાં તો આપણે ઉઠી ગયા છે અને આજનો વ્લોગ આપણે ગારિયાધારથી ચાલુ થાય છે. અને આપણા ભાઈ જો આવી ગયા છે ભંગાર વીણવા. ઈન કરણ બે ભંગાર દેવા જાય છે. કરણનો 8માનો. તું દીએ તારો ભંગાર? તું જ મોટો ભંગાર છો. તું તો યો છે ને ભંગારમાં. અને અત્યારમાં આપણે જવાનું છે ટ્યુશનમાં. અને ટ્યુશનમાં આપણને વિડીયો બનાવવાની ના પડી છે સાહેબે. એમ કીધું છે કે બ્લોગ બનાવવાનું બંધ કરી દેજો. એટલા માટે આપણે ટ્યુશનમાં જતા વિડીયો બ્લોગ નહીં બનાવી શકતી. પાણી જાય તો મોબાઈલ લઈ લે. એટલા માટે આપણે જો ટ્યુશનમાં જ આવી પછી આવીને પાછા અમે અને મળવી. A few moments later. આપણે ટ્યુશનમાંથી આવી ગયા છે અને સુઈ ગયા છે જમીન કાઢવી. તો ઘડી સુઈ જાવું અને હમણાં 2 વાગે પાછું આપણે જવાનું છે કોમ્પ્યુટરમાં. અને આપણા ભાઈ જો અત્યારમાં ખોપચામાં મોબાઈલ ઘૂમડે છે. હમણાં ટીવી જોતા હતા. હમણાં એનું રિઝલ્ટ પણ આવી ગયું. રિઝલ્ટ મારા નથી એવું નિશાળ છે, આવશે એટલે તમને પણ હું દેખાડીશ કેટલા એવી હો કર્યા છે. તો હવે આપણે જો કોમ્પ્યુટર જવાનો સમય થઈ જશે. અને આમાં જો પ્રિન્સભાઈ આવી ગયા છે. પ્રિન્સભાઈ હાકી ગયો. ઘણા દિવસ પછી પ્રિન્સભાઈને આપણે મળ્યા છે. તો અત્યારમાં જો આપણે પાછા પહોંચી ગયા છે આપણા કોમ્પ્યુટર ક્લાસીસ છે. હજી કોમ્પ્યુટર ક્લાસીસ ઘણા દિવસો પછી જાઉં. તો હવે ચાલો કોમ્પ્યુટરમાં આવી રજા પડે ત્યારે પાછા અમે મળવી. દાદરેથી જાઉં ઉડીને તો નહીં જવાય. આપણે કોમ્પ્યુટરમાં પડી ગયા છે રજા અને આ 2 લેફ્ટ જાય છે. આ નિકેતભાઈને આપણે કેટલા દિવસ પછી મળ્યા છે. હાઈ કે હાય નિશાળે જાશો? કાથી જા વેકેશન છે. ટ્યુશનમાં કોણ જાય? ટ્યુશનમાં નહીં, મેં હું નિશાળ ગયો તો. હું આજ નિશાળે ગયો તો એડમિશન લેવા ગયો. લે તારે પાછું એડમિશન લેવાનું છે? ના એ તો બીજાનું હોય ને. તે બીજા નો હોય એટલે તારે છોકરાય છે. વિડીયો કેમ બંધ કર્યો? તો કોને એડમિશન લેવા જતો કે લે કે યાર કો તે કે તાર ભાઈબંધનું કે ને. અનિકેત ને જો આવી ગયું છે રિઝલ્ટ. અનિકેત તાર કેટલા આવ્યા ટકા 11માં? પૂરા 51 આવ્યા છે ભાઈ. પ્રિન્સભાઈનો 3રો નંબર આવ્યો છે. પેલો આવ્યો? હા સાચી પેલો આવ્યો કે ઈ પેલો આવ્યો. તારો છેલ્લો આવ્યો? તારો છેલ્લે આવ્યો. મારો ક્યાં આવ્યો? થેન્ક યુ. આ બાજુ આ બાજુથી હાલ. પ્રિન્સભાઈ કહી દે ટાટા. પ્રિન્સભાઈ જાવ છો? તું કા ભાઈ છો? તારે આ બાજુથી હાલવાનું છે. મજા નથી તો હાલો. મને મજા નથી. કલટાવ આવી ગયો તો હું ઓય પવન કેટલો આવે છે. આમ કા આમ જો ધૂળ બૂળ જોવો. ઉડતા ફિરું મે ઈ નવા તું ગા બ્રેક વાળો વાયરલ થઈ ગયો છો તારો વિડીયો. ના બધા વખાણ કરતા હતા ભાવનગરમાં. આ બ્રેક તૂટી ગઈ તારો વખાણ કરતા હતા બધા. હાલો મેડલ તું સર બોલાજ. કોંગ્રેચ્યુલેશન માં બ્રેક તૂટી ગઈ. હમણાં મરી જાય. આપણે જો ઓલા બેને રાપ દીધી છે રજા અને હવે આપણે જઈએ છીએ આપણા ઘરે. તો ચાલો આપણા ઘરે જઈએ. અને આજ તડકો પણ બહુ સ્વચ્છ દાદા બહુ આપણને ગરમી આપે છે. એનો બદલો લેવાનું ઘરે જઈને ચાટું પાણી પીવું. તો હવે જો આપણે શાંતિથી તાટું પાણી પી લીધું છે. અને આ તે જો બહાર ગામથી આવીને પાછા સિવા બેસી ગયા છે. કામ ધંધે પાછા બેસી ગયા છે ફોન ઘૂમડતા. હવે રોજનો આ ધંધો. તો હવે આપણે પણ જઈએ બહાર આટો મારવા. તો ચાલો બહાર આટો મારવા જઈએ. ખેતીમાં બહાર રખડવાનું થઈ ગયા. નવા ટીંગરિયાની પાછા મળી આવી. તો બાહુબલી બધા રમે છે દડે બેટ. લે કાં ઠેઠ દડા નાખે છે. જો તો કાં ઠેઠ દડો નાખ્યો. આપણા કટપ્પા ભાઈ. કેમ कटप्पा? आपका रिजल्ट आ गया है. वैसी मैंने बात सुनी है. कितना आया? કેટલા આવ્યા એ તો કયો? 15 આવ્યા અંગ્રેજીમાં. અંગ્રેજી મેં કૂદી ગયા
હે હા જો અંગ્રેજીમાં વૈયા ગયા શરમ નથી આવતી નહીં અંગ્રેજીમાં લઈ ગયા નથી આવતા બીજા તમે પાસ થઈ ગયા બધામાં ગણિતમાં કેટલા આવ્યા ગણિત હા 71 સાયન્સમાં એ બધું ક્યાં જવાબ બેહું સવારે વિજ્ઞાનમાં ખબર ગણિત ના ખબર ગણિતના જ ખબર છે સામાજિક વિજ્ઞાન એમાં 29 એમાં 29 હા હાલો એમાં પાસ કાચા તો એમાં 33 લાવવાનો હોય છબી હોય તે કામ છવી હા રેડી હાલો એમાં પાસ થઈ ગયા છે કુલ ટકા કેટલા આવ્યા મેં ગણતરી નથી કરી પીઆર એવું કાંઈ નથી જોયું પીઆર તો આવ્યા હોય ને એ કેટલા અંદાજે કેટલા છે એ તો કયો શું ખબર કેટલા હોય નથી ખબર ખાલી એક અંગ્રેજીમાં ગયા એમાં એક દેવા જવાની ને ભાવનગર નથી દેવી ભાવનગર ખાલી એક દીજો નથી દેવી ના દેવાય નથી દેવી બોલો કયો પાસ થઈ ગયો દાળ ભાત પાસ થઈ ગયો તું તે કે એકમાં વયો ગયો એમ ને બોલા ગાજરિયાને કેટલા આવ્યા યાર કઈ ખબર નહીં હોય. એને નથી ખબર ઈ ના પાય છે એટલે બાપા મારવાના છે પછી પાસ થઈ જાય પછી પાસ થઈ જાય એ ગાજરિયા પાસ થઈ જાય એને કંઈક 59 જેવું છે એવું કહેતા હતા સાહેબ જો બાલાભાઈ સાયકલ લઈને એવા છે વી એને આપણે ઘણા સમય પછી મળ્યા છે બાલાભાઈ તમે પરીક્ષા દઈ દીધી છે વેકેશનમાં રાખવાની કેમ મજા આવે છે બહુ મજા આવે છે હમણાં આપણે સુરત જવાનું છે આપણે વૈયા એટલે આપણે ફરવા જવાનું છે ફરવા જવાનું છે હા કાં જવું છે સુરત વૈયા દેવી કે દુબઈ નથી જવું દુબઈ એનું કાંઈ નક્કી ન હોય દુબઈ વૈયા દુબઈ કે આ જવાનો છે હું જવાનું આ દુબઈ જવાનો છે 10 તારીખ હા દુબઈ 10 તારીખે જવાનું છે ઠીક દુબઈ 10 તારીખે જવાનું ત્યાં તો હું આવી તું તો આવીશ ઘરે મૂકી જાય દૂધ પીવાનું બાકી જા તો ઘરે મૂકતા જા દૂધ પી રહ્યા આ જાન ઘરે મૂકતા જા મૂક્યો પણ હું છે ને હા તું ભૂ પીતાય થોડુંક હા જા તું થોડુંક ભૂ પીતાય ભૂ પીતાય હો આવડશે ને સાયકલ આવડશે હા ભાઈ જો પાસે ભાઈ મૂકીને એવા છે તને બોલાવ ઘરે જા ભૂ પીતું હે ભૂ પીધું ભૂ કામ છે, હા, ભૂ પીધું મને મારે એટલું લેવું મારે ભૂ પીવું તું એવું તું હવે હું મારા ઘરે પી આવ્યો ઊભી અત્યારે જાવ ઓલું ઝાડું બતાય ના મજા દઈ જાઓ હા જાઓ ઘરે જઈને પી આવો હો જાઓ ભૂ નો પીવાયા તો હવે જો આપણે રખડીને હવે આપણે સા ઘરે જ આવી છે આ ટંગુરિયા ઘરે નથી જતા એ કે મારે વિડીયોમાં આવવું હતું એને કેરનો વિડીયોમાં આવવું હતું હે તું ભંગાનું શું કહેતો તો હે ચાર્જન્ટ કરવું એને કહી દેજે જા ભંગાનું શું કહેતો તો તારું હોત તું ભંગાનું શું કહેતો તો તો વેસ્ટ છો તો કહી દઉં જવા દે નો કહો મેં દે નો કહો એલા વાગી જાહે એ વાગી જાય રહેવા દે એલા એ વાગી જાય અને કહી દે રુદાનક માર ખાય મારા તો સપલે તો પોદો સુઈંદો તો કોણ સુઈંદો તો તાર નામ દે બોલો તો તાર નામ દે કે પોદો સુઈંદો ઘરે હું કુની ઉપાડ લઈશ કુંડી ઉખાડ લે હો ઈ તો હવે તો આપણા ઘરે આવીએ છીએ અને જો જેઠાલાલ જોવા મળ્યા છે તો હવે ચાલો ઘડીક જેઠાલાલ જોવા મળી તો અત્યારમાં જો આપણે પાછું એક બીજું કામ લઈ લીધું છે જે તમને કાલના બ્લોગમાં હું કે બનાવીને તમને દેખાડીશ જો આવડું આ કામ છે વાહન છે તમને દેખાડે આઈફોન બનાવ્યું છે આઈફોનનું કામકાજ હાલે છે આઈફોન આખો બનાવવાનું છે પણ આઈફોન જેમ કામ નહીં હાલે પણ સ્પીકર છે આ તો આવડું મોટું સ્પીકર બનાવ્યું છે આ બધું ચાર્જિંગ ને એવું બધું છે તો અત્યારમાં તો આ બેરાટીના પુઠ્ઠું છે ચપ્પલનું એ બધે લગાડું છું આ બીજી 3-4 દિવસ આપણે જ્યારે આપણે વેકેશન કરવાનું ગયા ને પહેલાંનું કામ કરતો હતો જે ખાલી પુઠ્ઠા લગાડવાનું બાકી છે અને પછી આઈફોનનો લોગો અને કેમેરો ને એ બધું લગાડીશ અને પછી આપણું બ્લૂટૂથ સ્પીકર થઈ જાય રેડી ત્યારે તમને હું દેખાડીશ ના એક બ્લોગમાં તો તમે ત્યારે જોજો કેવું વાગે છે અત્યારે હું ચાલો ઘડી બીજી પુઠ્ઠા સોડાડી નાખું તો ચાલો સોડાડી નાખું હવે ખાલી પુઠ્ઠા લગાડવાનું બાકી છે પછી માથે બ્લેક સ્ક્રીન ને વાંહે કેમેરા આ બધું ચાર્જિંગ છે વાંહે ચાર્જિંગની ચાર્જિંગ થતું હોય ના તે મેં ચાર્જિંગ પોઈન્ટ રાખ્યો છે સ્પીકરની બેટરીની ચાર્જિંગ કરવા બેટરી છે ને અહીંયા છે ના મેં માથે પુઠ્ઠુંમાં દીધું છે હવે અત્યારે હુકાવા દઉં પછી બીજું લગાડું સોડાડી નાખ્યું છે તો બધું એટલા બધે આપણે પેક કરી નાખ્યું છે એ જે એક લેયર એમાંથી આવશે અને એની માથે બીજી લેયર આવશે 2 લેયર કરીશ અને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરીશું કેવા લાગે મને જરૂરથી કમેન્ટ કહેજો આશા કરું છું કે આગળ બ્લોગ ગમ્યો હશે મળવી નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધાને બાય બાય